મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલના મૃત્યુ પછી નવા મુખ્યમંત્રી આવે છે, જે ગુજરાતના 9મા નંબરના મુખ્યમંત્રી બને છે અને તેમનું નામ એટલે છબીલદાસ મહેતા. પહેલાં તેમના વિશેની માહિતી લઈએ. છબીલદાસ મહેતાનું પૂરું નામ છબીલદાસ પીતાંબરદાસ મહેતા હતું. તેમનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેમના પત્નીનું નામ ક્રિષ્નાબેન મહેતા હતું અને તેમનો કાર્યકાળ જોવા જઈએ તો 17 ફેબ્રુઆરી 1994થી 13 માર્ચ 1995 સુધીનો હતો. છબીલદાસ મહેતાના સમયમાં જ ગુજરાત સરકારમાં સૌથી મોટું મંત્રીમંડળ રચાયું હતું અને તેના ટોટલ સભ્યો હતા 39 સભ્યો હતા. હવે છબીલદાસ મહેતાના સમયમાં જ ગ્રામ પંચાયતોની અંદર મફત પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. મંડલ કમિશનનો સ્વીકાર કરીને છબીલદાસ મહેતાની સરકારે જ ઓબીસી વર્ગને 27% અનામત આપી હતી. ત્યારબાદ જોઈએ કે આ જ મુખ્યમંત્રીના સમયમાં સુરતમાં પ્લેગનો રોગ ફેલાયો હતો અને જે પ્રશ્ન પરીક્ષામાં વારંવાર આવે છે કે કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન સુરતમાં પ્લેગનો રોગ ફેલાયો હતો, અને તે મુખ્યમંત્રી આવશે છબીલદાસ મહેતા.